પાટણ જિલ્લા પંચાયતમાં તાજેતરમાં મળેલી સામાન્ય સભાની બેઠકમાં જુદી જુદી સમિતિઓના સભ્યોની પસંદગી કરાયા બાદ આજરોજ મળેલી વિવિધ સમિતિઓની બેઠકોમાં સર્વાનુમતે 7 સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી છે. વરણી બાદ તમામ નવનિયુક્ત ચેરમેનોને સત્તાવાર રીતે પોતાનો કારભાર સંભાળી લીધો છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિકભાઈ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તમામ નવીન ચેરમેનોને બુકે આપી અને મોં મીઠું કરાવીને ઉત્સાહભેર સન્માનિત કર્યા હતા. પદભાર સંભાળવાની સાથે જ નવા ચેરમેનોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં જિલ્લાના બાકી રહેલા તમામ વિકાસના કામોને વેગ આપવા માટે સૌને સાથે રાખીને કટિબદ્ધતાથી કામગીરી કરવામાં આવશે. નવનિયુક્ત સમિતિ અને ચેરમેનોમાં કારોબારી સમિતિ પ્રહલાદભાઈ રામચંદભાઈ ઠાકોર, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ધનીબેન વિક્રમજી ઠાકોર તેમજ બાંધકામ સમિતિના ચેરમેન તરીકે ભીખીબેન પ્રકાશભાઈ રાઠોડ, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે હિનાબેન ભીખાભાઈ ચૌધરી તેમજ મહિલા અને સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે જામવંતાબેન કરમણજી ઠાકોરે પોતાનો પદભાર સંભાળ્યો હતો. પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન બનાવવા બદલ ભારતીય જનતા પાર્ટીનો અને તમામ ચૂંટાયેલા સદસ્યોનો હું આભાર વ્યક્ત કરું છું. અને આરોગ્યના જે વિકાસના અધૂરા જે કામો રહ્યા એમને પૂરા કરવાનો પ્રયત્ન કરું. આજે મારી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે વરણી થઈ એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.